લીંબડી મત ચોકના રાધેશ્યામ વિસ્તારમાં ચોરી કરતી મહિલાને રહીશોએ ઝડપી પાડેલ। લીંબડી શહેરમાં અવારનવાર ચોરી તસ્કરીના બનાવો બનતા હોય છે, ત્યારે વધુ એક ચોરીનો બનાવ લીંબડીના માતમ ચોક વિસ્તારમાં આવેલા રાધેશ્યામ મંદિર પાસે વિપુલભાઈ ચૌહાણના ઘરમાં થવા પામ્યો હતો। ત્યારે સદનસીબે આજુબાજુના રહીશોને ચોરીના ઈરાદે આવેલ મહિલાને ઝડપી પાડી હતી। આ મહિલા અસ્થિર મગજની હોય તેવું પહેલી નજરે લાગતું હતું, ત્યારે આ બાબતે લીંબડી પોલીસ સ્ટેશનમાં ફોન કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને વિસ્તારના રહીશોએ આ મહિલાને પોલીસને સોંપી હતી। ત્યારે આ બાબતે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે કે ખરેખર મહિલા અસ્થિર મગજની છે કે પછી મહિલા ચોરી કરતા પકડાઈ જતા બચાવ માટે નાટક કરી રહી હતી। કલ્પેશ વાઢેર, જીઓ ન્યૂઝ, સુરેન્દ્રનગર।